જામનગરમાં કોંગ્રેસનો વિરોધ થયો। કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથ અને માથા પર પાટા બાંધી વિરોધ કર્યો। રાજ્યમાં પુલ દુર્ઘટનાને લઈને સરકાર પર આક્ષેપ કર્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અને અટકાયત કરી। હવે આ આંધ્રા બેરાની સરકારમાં વારંવાર પુલ તૂટવાના અકસ્માતો જે તમે જોવો છો, છેલ્લા 4 વર્ષમાં 16 જેટલા પુલ તૂટ્યા અને કેટલા માણસોએ એની જિંદગી ગુમાવી, ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આ સરકારને જગાડવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા અમે પણ કંઈક સરકારને જગાડીએ અને ક્યાંક જામનગરની જનતાના પણ ક્યાંક હાથ પગ તૂટ્યા હોય એવો દેખાવ કરી આ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને ગલી ગલીમાં શોર છે, ભાજપ ભ્રષ્ટાચારથી માંડીને શોર છે એવો એક નારો પણ આજ આપીએ છીએ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે, જામનગરમાં પણ એ સ્થિતિ છે। ત્યારે આવો પુલ તૂટ્યો અને કેટલા 17થી વધારે પણ મૃત્યુઓ પામ્યા છે। ભગવાન એમના આત્માને શાંતિ આપે, પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર થયો છે। આ જે જવાબદાર વ્યક્તિ છે એને ખૂબ આકરી સજા થવી જોઈએ અને સરકારે ખરેખર આ મુદ્દે રાજીનામું પણ આપવું જોઈએ, એવી પણ અમારી માંગ છે।